થાકી ગયા? હા. ઘરે ઓલું એક્ટિવા પડ્યું ઈ લઈને આવાય ને વાડીએ. ના રે ના, હવે અહીંયા બે દોરાવા હું ખોટું લઈને ગાડી આવી. પેટ્રોલ તો બારવું ને. વાહ, સારો હિસાબ રાખો તમે હો. હિસાબ તો રાખવો પડે ને, કેટલી મહેનત કરો છો. હા, ઈ સાચી વાત. તો મહેનત કરી છે પણ તમે બધું ધોરું કરી નાખો છો પાછું. હા. આ હાડી કેવી લાગે છે? સાડી બહુ સારી લાગે છે. હવે આ તાર બેન ના લગ્ન તો વયા ગયા, હવે તો આ લુગડા બદલાવો. બેન ના લગ્ન નથી, એના છોકરાના હતા. હા, એના છોકરાના હતા. હાલો, ઈ જમાનામાં વયા જાય પાછા. પણ કપડા હવે તો બદલાવી નાખો. હવે શું છે? એ હું તમને એમ કહેવા આવી છું કે મેં રાંધી નાખ્યું છે તમારા હાટુ, અને હું મારા બેન ના છોકરાના લગ્ન થયા છે ને તો વહુને તેડવા જાય છે આણું પાછું. ઈ તો એની રીતે તેડી આવશે. હવે આપણે ધક્કા નો ખાવાના હોય. એ મને કીધું છે તમે આવજો એમ. આ કરાયું છે આપણે ને હકપણ. હકપણ આપણે કરાવ્યું હોય પછી ઠેઠ સુધી કઈ ભેગું ન રહેવાનું હોય. કઈ ભેગું જ રહેવાનું. મારી બેન છે. તારી બેન છે? હું ક્યાં કહું છું તારી બેન નથી એમ. હું તને શું કહું છું, આપણે લગ્નમાં તંદી તો રોકાણા, બરાબર, તો હવે પછી ધક્કા નો ખવાય. આપણે અહીંયા ઘરે કામકાજ હોય, આપણે એમાં ધ્યાન દેવાનું. હવે એની રીતે ઈ લડી લે હે. આઈ પાછી થઈ જાહે તમતા. તમને શું વાંધો હે કાઈ? હું જાઉં હું તો એટલે તમને નથી કહેતી તમે હારે આવો. મને કાઈ વાંધો નથી. હમણે ભાણીઓ તેડવા આવશે મને. આ ખોટા ધક્કા તો ખાવાને કાઈ એમને એમ થાય છે? તમારે ખાવા હે, તમને તકલીફ પડે હે. મેં તમને કીધું મને મૂકી જાવ એમ. પૈસા તો મારા નથી દેવા તમને પૈસા. નથી જોતા તમારા પૈસા એમ. પૈસા તો મારા ગીચામાંથી જાય ને, ધક્કા તારે ખાવા હે. શેના પૈસા જાહે? અહીંયા જાય તું તેડમેલ માં, તો પાછા અહીંયા પૈસા નહીં દે. વહુ ના પૈસાની જ નકરી પડી છે. પૈસાની જ નકરી પડી છે. કમાવા જાવ તમને તેમ કરવું ને. ન્યા કેમ આમ થાતું તું બધું? કમાવા જાવ ખબર પડે. તમારે ને કે લગન આવે ને તો આમ ખીચામાંથી ના પાડીને તોય કાઢ્યા રાખે. ઈ વાંધો નો આવે કા? ઈ તો આપણી ફરજ આવે. બધા આવ્યા હોય એટલે ખર્ચા કરવા પડે ને, દેખાડવું પડે. અહીંયા આપણે વ્યવહાર કરવો પડે. ન્યા કોઈ નથી પાંચ પછી માંગી લીધા કે આપણી પાસે ઉસીને. અહીંયા તમારે દેવા પડે. સામે 2 લાખ હમણાં દીધા તા લગનમાં. તો વ્યવહાર તો કર્યો 5000 રૂપિયા, પછી કેટલો કરવો? તો ઈ લોકો કોઈ આવ્યા કે બનેવી મને દ્યો 2 લાખ, મારે મારા છોકરાને લગન માંગવા આવ્યા આપણી પાસે? સામે વળતર એટલું વારી દીધું. શું વળતર વાળ્યું? કા પાછું નો દે? આપણે વ્યવહાર કર્યો એટલે પાછો સામે દે. મને મેં 5000 કરાય ને મને 7000 આપ્યા. ક્યાં 7000? નત દેખાડવા. કાં લ્યો. આ ઓલા 5000 વ્યવહારના મેં મારા ગીચામાંથી લખાવ્યા. એટલે તમારું મારું કરવાનું. તો કા 7000 આવ્યા ઈ ક્યાં? નત દેખાડવા. મેં તમારી પાસે 13 રૂપિયા માંગ્યો, હું જાઉં છું. ઈ બધું આમાં પાછું વરી જાય. રૂપિયા માગ ક્યાં દે? ઘરે પાકીટ પડ્યું કાઢી લે એમાંથી. હા તો બસ પૂછવાનું. હોશિયારી કરતી વળી પાછ. કાઈ નહીં, ઈ બધું મૂકો. ઈ તો તમને બહુ ઘટશે. ઘટે જ ને. આ મને આ પોહાણ જ નો થાય. તમે ધક્કા ખાવાના હોય. એક ફેરે ગયા તો ફાઇનલ થઈ ગયું પૂરું. પછી હું ધક્કા ખોટા ખાવાના હોય? આપણે શું કામકાજ ન હોય? શું નવરા છીએ આપણે? મહેંદી વહી ગઈ હું હવે મારી તો. હા, મહેંદી વહી ગઈ. મૂકી આવો, જાવ પાછી મહેંદી જાવ. હમણાં નહીં આવે તમારા ભાઈ છોકરા? 5000 રૂપિયા વ્યવહાર કર્યો. યા હરામ જો કાઈ કોઈ 5000 દીધા ઈ તમને ખટકે હે? કાઈ ખાવામાં ઠેકાણા નમરે, ક્યાં જમણવારમાં ઠેકાણા નગરે. આમ નો હોય એમ. જમણવારમાં ઠેકાણા નમરે એમ. હવે આમાં ડાયરેક્ટ બાજુ તરતી હતી, જાંબુમાં કાઈ નેઠા નમરે. એ તમારા હગા જાંબુ નહોતા? હવે જાંબુ જ હતા બાપા. મને શું નો ખબર હોય? અમે કે પ્રસંગમાં જાતા જ નહીં હોય. આટલા નાના નાના હતા ઈ ને. લચકાનો લચકો હતો. હવે એવા કાઈ લચકા હોય? જાતની તો મીઠાઈ રાખી હતી. નેઠા વગરની હાવ. હા જાવ ને. આપણામાં જો આપણા લગન ન્યા છોકરાનો ઓલાના થયા તા ત્યારે ખબર હે ને, જમણવારમાં જાંબુય ઘટ્યા હતા. માર ભાઈ લગનમાં કાઈ ઘટ્યું નતું. હું તો તારા ભેગો લગનમાં આવ્યો ને મારે તો ધક્કો જ થયો હાવ. કા? હાવ નેઠા વિનાનું કાઈ ન. આવા કાઈ લગન હોય છે? હા હું જો તમારા શેનું નેઠા વગરનું? કાઈ ખાવા પીવામાં કાઈ નેઠો નમરે. શાંતિ રાખો. કોઈ જાતની સુવિધા. ગાઈડલા લઈ આવ્યા, તૂટેલા ગાઈડલા. હા, હાવ સસ્તામાં પતાયું. કાઈ સસ્તામાં નથી પતાયું. વાપરા 10 લાખ મારી બેને લગનમાં. હવે 10 લાખ જેવું એમાં કાઈ હતું નહીં. લાખ રૂપિયા પતાવી દીધું બધુંય. તમારા ઉશિયારી કરોમાં તમારા ભાઈનું જોવો. પેલા લગન કર્યા હતા તો અહીંયા ગાઈડલાના ને ગોદડાના કાઈ નેઠા નહોતા. ચાદરું આવી હતી આવો ટાઈટ ને એવું હતું તોય રેવા દ્યો ને. આપણે પેલા સંભાળાય પછી બીજાનું કરાય. એ બધી સુવિધા હતી હો. શું હતી સુવિધા? હા, ઉશિયારી કઈરમાં. ઓલામાં જમણવારમાં જાંબુય ઘટ્યા હતા. ઈ ઘટ્યા નહોતા. હડિયા ખબર હે કે આટલા જોહે તો ઈ એક જાંબુ રાખ્યા. મીઠાઈમાં રાખ્યું તું કાઈ? મારી બેને તો 3 મીઠાઈ એવું રાખી હતી.
એ અને જાંબુ હતા ખાવામાં પંજાબી ચાઇનીઝ ને બીજું આ ગુજરાતી થાળી ને બધું અલગ અલગ રાખ્યું હતું. રેવા દ્યો ને. અને મારા ભાઈનું કેટરસ રાખ્યું હતું. તમે હા મેં કીધું તું મારા ભાઈનું કેટરસ રાખો, રાખ્યું? એવા આડોડિયા થયા તમે કરતા. બધું ખટકે છે તમને. ને 5000 દીધા ને ઈ તમને વાંધો છે. બોલો જ માં કાઈ. માં લગન પૈણાવા ગયા તમારા ભાઈને તો ને હાર ભૂલી ગયા. લગન ભૂલી ગયા કઈ હચોડા. તમારે બાયુને ધ્યાન રાખવાનું હોય. ને ટીંગા દાદા તમાર ભાભી નો સમજાય કે આપણે લઈ લગન તારે- લઈને જાય છી તો તારે લઈ લેવાનું હોય. તને કીધું તું ભાઈ કીધું લગન ને તું, બગન ને હાર ને જે લેવાનું હોય ને તું તારે સંભાળીને લઈ લે. તું હરખમાં ને હરખમાં બધું ભૂલીને મારીને હવે અમારા ઉપર કહે છે અમારા આમ ઉપર હતું, કાંઈ નહીં, ફલાણું મને હતું. કાંઈ નથી કીધું હો. મને કીધું હોત ને તું બધું હાચવીને જ હા, રાખે. ઈ તો- આ મારા બેનના લગન, છોકરાના લગન પતી ગયા હા. ધામે ધૂમેથી. હા. ઈ તમને ખટકે છે. હા, આવા લગન કર્યા કેમ? કાંઈ તારા, ભાઈ કાં? હું તો અહીંયા જોયું મેં બધું. ઓલા બેનો મારા બેને ડીજે માં આવ્યું હતું તોય આમ મોઢા બગાડતા જાણે કેમ પોતાના ખીચામાંથી નીકળતા અને પોતે પોતાના ભાઈના લગનમાં ઓલો શું કહેવાય ઓલા બેન પપુડા પાલટી. મારા આવ્યા. બેન પાલટી કાઈ નહોતા. કાંઈ? હવે કે ડીજે માં ગાવશું ને ગાવા વાળા આવશે ને કાઈ બધું છેટે રહ્યું ને. ઓલા પપુડો વાળો એક પપુડો આમ વગાડે એક આમ વગાડે કાઈ ધીન ધડા વગરનું. તમારું સંભાળવો ને. હે તાર બેન ની ઘરે ડીજે આવ્યું હતું. હવે એક તો આવ્યું ડબલું ડીજે હેઠું તો પાંચ આવે, કર્યા. ડીજે તો આવ્યું ને. તમે તો ગાવા વાળાનું કહેતા હતા. હવે એમાં વાગતું તું શું ને ઓલા રમતા તા ક્યાં કાંઈ નેઠા વિનાનું હાવ હતું. ઈ તમને ગમતું નહોતું ના. એટલે બળતરા બોલતી હતી કે બળતરા આ કાંઈ લગન. નહીં. જાણે માણસ- કેમ આપણા ખીચામાં નીકળાવો એમ. આપણે જોતા હોય ને એટલે ખબર પડી જાય કે અહીંયા હે ને કાંઈ છે જ નહીં હારા વાઈટ. સમજી લેજે. તો કોણે કોઈ કીધું તું? જાતની સુવિધા નમરે કાંઈ કઈક માણા કઈક રેવા દ્યો, રેવા દ્યો. બાપા કાઈ નહીં, રેવા દ્યો. તારી બેન છે ને એટલે તું વખાણ આ કરે તો સમજી તમારા જાય? ભાઈ હે ને એટલે તમે હા. ઓલું ઢાકો હો. રાખો મજાનું બધું આ અસલ આ વાડી રાખી હતી. અહીંયા. એકલી વાડી રાખી હતી. રૂમ હા. બધાને અલગ અલગ દીધા હતા. ઈ તો જોવો. મરી ગયા પંખા માથે પડે એમ હતા. એ તમારું કયો તમારામાં. એક ઓલા છોકરા- વા ગુંગર બાંધી દીધા પટમાં મોટા. બધા ગાઈડલા પાથરીને આરોટી રાખો. એક પંખો તો આવ્યો હેઠે માથે એક બીજા જાવ ને હવે. એક ભાઈનો તમારે તોલો ન્યાય તૂટી છે. ગયો. તોય તો. નકરું બસ આ ખોદણી કર્યા રાખો. ખોદણી રસ્તામાં કાંઈ કોકના નહીં જઈને હોય ખોદણી કર્યા રાખો. હોય એવું કહેવાનું હોય. ઈ તો મને ખોદણીની વાત ખબર નથી જ. એટલે જ હું તમને તેથી કહેતી હતી ડુગલાની જેમ આમ કર્યા રાખશે. મને તેમ કે 5000 વ્યવહાર કરી કેવી જો સુવિધા જો 5000 આવ્યા. સુવિધા દેહે. બળતરા બોલે 5000 ની બળતરા આના બોલે. કરતા મારી બાઈ બેનને કેવું કાન 10000 ગુડી જાય એટલે હું પતે કામ. 5000 ના માથે 5000 દે કઈ. તારો બનાવી નકરી મારી ઉપર રાયડું નાખ્યા રાખે. બાઈજીના રોટલા ને ખીચડી ખવડાવી દીધું તો સારું લાગે. આ કર્યું કેટરેસ વાળાને બોલાય ઓલા બનાવ્યા. હવે આવા સસ્તા તો કેટલાય જડે છે. સસ્તા કાઈ નથી. લોટ મારા પાડીને ભાઈનું લાકડા. કેટરસ હતું બરાબર. અને 3 જણા તો કાઉન્ટર વાળા હતા. હા એક બાજુ ભજીયા તો ખાતા હતા લાઈ ભજીયા. ભજીયા હારા હતા. ભજીયામાં હા ઈ તો ભજીયા ખબર કેવું ઉભા હતું? ઘરે ખાતા હતા ને આવું છે ને તેવું છે ને. ઓલી રબડી તન કા વાટકી પી ગયા. એને જ પીધી હો હા. રબડી. હવે જાવા હવે દો ને. એમાંય નહોતી ઓલી રબડી તારી. પૂરણપૂરી- હા પૂરણપૂરી બનાવી હતી કેમ. હમ. 3 મીઠાઈ હતી. અને બીજું તો ચાઇનીઝ પંજાબી અલગ. એક કાઉન્ટર આમ ચાઇનીઝ નું ને આ બાજુ પંજાબી નું ગુજરાતી થાળી નું. રેવા દ્યો ને બધે થાળી હા. લઈને આટો મારતા હતા. હું બધુંય તમને જોતી હતી. હા આટો માર્યો પણ એમાં કઈ ખાવા જેવું તો હતું નહીં. ઓલો વિડિયો શૂટિંગ વાળાએ તમારો વિડિયો ઉતાર્યો. બતાવું? બતાવ્યો છે બાપા હવે. રેવા દ્યો ને ખાઈને ખોદણીયું કરો હો. 5000 ખટકે હે 5000 દીધા ઈ. ખટકે તો ખરા ને 5000 રૂપિયા કેમ આ થાય તો છે? 10000 ઉડાડવા દીધા તા તોય મેં હે ને 2000 ઉડાડ્યા. મેં અને કીધું આપણે- બચાવીને રાખો. હવે હા. દેવાય નથી ઈ પૈસા. અને ગાડી લઈને ગયા તા આપડી ઓલી ઈકો ગાડી લઈને 3 દી સુધી હળિયાપટ્ટી કરાવ્યો. એ ઓલું લઈ આવો તો જાવ તો ઓલું લઈ આવો તો ઓલું મારે બે શું તમને મગાવ્યું હવે તમારા કેટલું તૂટતું હતું જાવ ને, ઘટતું હતું કાંઈ લેવા નહીં. હળિયા હળી. હા તમે આને રહેવા દ્યો. તો તમારા ના. લગનમાં ક્યાંય આવવાનું નહીં ને ક્યાંય મારા લગનમાં કોઈ પ્રસંગમાં તમારે મારા ન્યા નહીં આવવાનું. મારા ગીચાના વસ્તુ લેવાના 10000 રૂપિયા ગયા છે. બસ પૈસાની ગણતરી કરો નકરી પૈસાઓની જ લ્યો. ગણતરી કરશે. હાડુભાઈ તોય મને તારી બેન એને નથી પૂછ્યું હા. કે ભાઈ બનાવી તમારે આમાં ક્યાંય લેતી દેતીમાં ક્યાંય પૈસા રોક્યા હોય તો બોલો. રામ ઈ નો કીધું. હવે જાવ ને હું તમે દીધું. વ્યવહાર કે- ખાલી 5000 કરે બીજું શું? 5000 વ્યવહાર નહીં વસ્તુ તૂટતી હતી ઘટતી હતી હા, હું તો લેવા દઈ જતો દે, હતો. હજી લગન પૈસા શાંતિ પૈસો. રાખો જી 2 દી થયા નાજ વહુને તેડવા જાવ. હવે હિસાબ કિતાબ કરતા હતા મને કીધુંય નહીં કે તમે તો તમને બેહાયરા તા ખરાવા હા, તો લખવા મારે માટે અહીંયા વ્યવહાર લખવા માટે બેહાયરા તા તમને. મારે મને નામ બોલપેન ને બોલો ડબલા લઈને બેહી ગયા તા. આવડો મોટો ડબરો ભરાઈ ગયો તો 2 ડબરા ભરાણા પૈસાના. માણા હોય તો મારે કેટલા થયો વ્યવહાર તમને ખબર હશે ને?
તમે ઈ તો તો કાઈ થઈ બોલો જ ગયો માં. વ્યવહાર. હા થઈ ગયો વ્યવહાર. બધે તમને ગયણા જ છે હો. ત્યાં આપણે મોઢા બગાડીને ફરતા હતા, મને તો- ખબર જ હતી. ઈ તો મારું મન સમજે છે કેવા ગયણા છે ને ઈ, બરાબર. કાઈ વાંધો નહીં. હા હો કાઈ નકર એને વાંધો મને પૂછવું જોઈએ કે ભાઈ બનાવી તમે આમાં વ્યવહાર થતો હોય તમારે પૈસા જે તમે દીધા હોય ને એ તમે તમારે લઈ લેજો. હવે હા. એટલા માણા વચાર મારે એને કેવું ભાઈ મેં અહીંયા દીધા છે, અહીંયા દીધા, અહીંયા દીધા. હજી કહું ને, હજી 5 દિવસ લગ્ન ને થયા હે, વહુ વાણું ગયા હે, હમણાં આપણે તેડવા જવાનું, ના મારે તેડવા જવાનું છે, એટલે ઈ બધું આવશે ને અહીંયા મિત્તલ આવશે ને એટલે કહે કે બનેવી કેટલા થયા છે તમારે, કેટલા ઠેકાણે તમે દીધા છે, હા, હું જોઈશ કે શું વ્યવહાર કર્યો એ બધું તમને કહે ને, તમને વ્યવહારે પાછું દે નહીં રાખે પાછું તમારું. હવે આ ચીકણા હોય ઈ આપણને હવે પાછા રહેવા દીએ દ્યો ને, પૈસા. તમે ચીકણા હો. હાઠું ભાઈ એવો પૂછે નહીં કાંઈ.